1305મો શબ્દ મિત્રો ભલામણ. ભલામણને અંગ્રેજીમાં શું કહીશું? તો ભલામણને અંગ્રેજીમાં કહીશું રિકમેન્ડેશન. RECOMMENDATION રિકમેન્ડેશન મતલબ કે ભલામણ. 1306મો શબ્દ મિત્રો ભાગ્યેજ. ભાગ્યેજનું અંગ્રેજી શું થાય? તો ભાગ્યેજનું અંગ્રેજી થાય સેલ્ડોમ. SELDOM સેલ્ડોમ મતલબ કે ભાગ્યેજ. 1307મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહીશું? તો ભાતને અંગ્રેજીમાં કહીશું કુકડ રાઈસ. COOKEDRICE કુકડ રાઈસ મતલબ કે ભાત. 1308મો શબ્દ મિત્રો ભાવવું. ભાવવુંનું અંગ્રેજી શું થાય? તો ભાવવુંનું અંગ્રેજી થશે ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. જેનો સ્પેલિંગ થાય TOLIKE લાઇક, THE ધ, TASTE ટેસ્ટ. ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. 1309મો શબ્દ મિત્રો ભૂકી. ભૂકીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભૂકીને અંગ્રેજીમાં કહીશું પાવડર. POWDER પાવડર મતલબ કે ભૂકી. 10મો શબ્દ મિત્રો ભૂખ. ભૂખને અંગ્રેજીમાં શું કહીશું? તો ભૂખને અંગ્રેજીમાં કહીશું હંગર. HUNGER હંગર મતલબ કે ભૂખ. 1311મો શબ્દ ભેગું કરવું. ભેગું કરવુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ભેગું કરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કલેક્ટ. TOCOLLECT ટુ કલેક્ટ મતલબ કે ભેગું કરવું. 1312મો શબ્દ મિત્રો ભેળવેલું. ભેળવેલુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ભેળવેલુંને અંગ્રેજીમાં કહીશું મિક્સડ. MIXED મિક્સડ મતલબ કે ભેળવેલું. 1313મો શબ્દ મિત્રો ભોજન. ભોજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભોજનને અંગ્રેજીમાં કહીશું મીલ. MEAL મીલ મતલબ કે ભોજન. 1314મો શબ્દ મિત્રો મકાઈ. મકાઈને અંગ્રેજીમાં શું કહેવાય? તો મકાઈને અંગ્રેજીમાં કહીશું કોર્ન. CORN કોર્ન મતલબ કે મકાઈ. 1315મો શબ્દ મિત્રો મગજ. મગજને અંગ્રેજીમાં શું કહીશું? તો મગજને અંગ્રેજીમાં કહીશું બ્રેન. BRAIN બ્રેન મતલબ કે મગજ. 1316મો શબ્દ મિત્રો મજબૂત. મજબૂતને અંગ્રેજીમાં શું કહીશું? તો મજબૂતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રોંગ. STRONG સ્ટ્રોંગ મતલબ કે મજબૂત. 1317મો શબ્દ મિત્રો મટર. મટરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મટરને અંગ્રેજીમાં કહીશું પીસ. PEAS પીસ મતલબ કે મટર. 1318મો શબ્દ મિત્રો મધ. મધને અંગ્રેજીમાં શું કહીશું? તો મધને અંગ્રેજીમાં કહીશું હની. HONEY હની મતલબ કે મધ. 1319મો શબ્દ મિત્રો મરઘી. મરઘીને અંગ્રેજીમાં શું કહીશું? તો મરઘીને અંગ્રેજીમાં કહીશું હેન. HEN હેન મતલબ કે મરઘી.